આજ્ઞાર્થ વાક્યો બાકી હતા એટલે હવે આપણે આજ્ઞાર્થ વાક્યો શરૂઆત કરીએ છીએ, પછી આપણે ફકરા તરફ જઈશું. ચલો 10મા અને 12માં કામ લાગશે, પ્રેક્ટિસ રાખજો. ચલો પહેલા said to, અહીંયા પ્લીઝ છે, આઈ ગયું, બરાબર. હવે આપણે નિયમ કીધો તો, શું નિયમ હતો? said to આવે અને અહીંયા પ્લીઝ છે, પ્લીઝ હોય તો શું થઈ જાય? રિક્વેસ્ટેડ. શું થઈ જાય? રિક્વેસ્ટેડ. અને આજ્ઞાર્થ વાક્યમાં અહીંયા આ પ્લીઝ નીકળી જાય તો અહીંયા શું લાગે? ટુ. બરાબર. હવે બીજા ફેરફારો સાદા આપણે રેગ્યુલર ફેરફારો. ચલો તો શું થશે? માહી requested Adit to give. ચલો મી કોણ બોલનાર, બોલનાર મારી છોકરી એટલે શું થાય? To give her. બરાબર. Adit એટલે his pencil. તો શું થશે? માહી requested to Adit, માહી requested Adit to give her his pencil, to give her his pencil. થઈ ગયું? ચલો નેક્સ્ટ બીજું જોઈએ. અહીંયા said to, અહીંયા બરાબર your, બરાબર આટલું થશે. તો અહીંયા શું થશે? ચલો said to નું અહીંયા શું થશે? told. શું થશે? told. our teacher told. અથવા ઓર્ડર બી થાય આમ તો open your books એનો ઓર્ડર બી થાય, બરાબર. told the boys to open. ચલો બોયસ એટલે શું થાય? યુ, યોર એટલે સાંભળનાર, સાંભળમાં યોર નું શું થાય? their notebook, to open their notebook. ફરી આ સેટ ટુ ને ટોલ બી થાય, ઓર્ડર બી થાય. હા ઓર્ડર આવે, જો કોઈ કે ના આવે તો ના ચાલે, ઓર્ડર બી આવે, બરાબર. કયું બી થાય, એને હુકમ બી કર્યો કે ભાઈ તમારી ચોપડીઓ કાઢો. ચલો ધ ટ્રાફિક પોલીસ, બરાબર. હવે જો ટુ સ્ટોપ ધ કાર હિયર, તો જો એક અહીંયા અહીંયા, બરાબર. ચલો ટ્રાફિક પોલીસ છે. હવે સમજો પોલીસ તો આપણી જોડે સીધી વાત કરે જ નહીં, એટલે આપણે શું લખવું પડે? ઓર્ડર. તો શું થાય? ધ ટ્રાફિક police ordered, ORDERD, to stop the car here. તો શું થાય? there. here તો શું થાય? there. બોલો આટલું સુધી ક્લિયર? યસ. હવે એના પછી અહીંયા શું થાય? said to, આ પ્લીઝ અને આ. ચલો ધ ફોક્સ, બરાબર. હવે સમજો આ પ્લીઝ નો આવે એટલે રિક્વેસ્ટેડ. ધ ફોક્સ requested to me to requested the crow, બરાબર. આગળ to પ્લીઝ ડિગ્રી એટલે શું લાગે? to sing a song for. હવે જો ક્રો કાગડો છે, કાગડો એટલે શું આવશે? હિમ, બરાબર. આમ તો ઈટ બી આવે નાની તો જતી, પણ આપણે કાગડો સમજીને હિમ લખીએ છીએ, બરાબર. HIM છે. હા ચલો બરાબર. એના પછી હવે જો આમાં ઊંધું આપી દઈએ તો ધ વિઝિટર. હવે તમે સમજો અહીંયા પ્લીઝ છે, બરાબર. જો પ્લીઝ હોય તો આપણે આપણી રીતે જોવાનું. પ્લીઝ છે એટલે શું થશે? અહીંયા રિક્વેસ્ટેડ, રિક્વેસ્ટેડ, બરાબર. ટુ શો મી એટલે બોલનાર, બોલનાર કોણ છે? વિઝિટર. હિમ ધ મેનેજર્સ કેબિન. બરાબર. ફરી ફરી આ વિઝિટર તો વિઝિટર. પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ. ટુ શો એટલે અહીંયા પ્લીઝ કાઢી, અહીંયા શું લાગે? ટુ શો. મી કોના પ્રમાણે? બોલનાર, બોલનાર કોણ છે? વિઝિટર એટલે આની માટે હિમ ધ મેનેજર્સ કેબિન. બોલો આટલે સુધી ક્લિયર? યસ. નેક્સ્ટ ચલો અહીંયા આ said to,
બરાબર, આ એક, આ બે, બરાબર. ચલો પછી આ બરાબર. ચલો શું થશે આપણે આપણા પ્રમાણે જોઈશું તો શું થશે? પહેલા ડોક્ટર. હવે ડોક્ટર હંમેશા શું આપે પેશન્ટને? એડવાઇસ. એટલે લખું છું ધ ડોક્ટર એડવાઇઝડ. શું થાય? ધ ડોક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ નોટ ટુ ટેક. એડવાઇઝડ ધ પેશન્ટ. અહીંયા ડુ નોટ ટુ શું થશે? નોટ ટુ ટેક મચ sugar when he. કારણ કે સાંભળનાર ત્રીજો પુરુષ એક વચન જ છે એટલે he. ડ્રિંક નું શું થાય? ડ્રેન્ક ભૂતકાળ. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક. અને શું થાય? The doctor advised the patient not to. Do not નું શું થાય? Not to take much sugar when he drank tea. બરાબર. ચલો હવે અહીંયા the principal said to the peon. પ્રિન્સિપલ તો બિચારા પ્યુન જોડે શું કરે? ઓર્ડર. શું કરે? ઓર્ડર. તો શું આવે? the principal ordered the peon. The principal ordered the peon. બરાબર. હવે જો to put this નું શું થાય? that file. this નું શું થાય? that એટલે અહીંયા ફેરફાર આવ્યો. બરાબર. હા ચલો અહીંયા મારે ફેરફાર કરવાના દેખાડવાના રહી ગયા હતા. ક્યાં રહી ગયા હતા? અહીંયા એક, અહીંયા, અહીંયા. બરાબર. બાકી કોઈ ફેર નતો. બરાબર ને? અહીંયા ટુ આવે. બરાબર. એટલે આ તો તમને હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે કે દરેકમાં ના કરવાનું હોય પણ છતાંય લો અહીંયા ઓર્ડર. બરાબર. તો ફરી the principal ordered the peon. અહીંયા શું આવશે? ટુ પુટ. મેં નિયમોમાં લખાવી છે વખતે this નું શું થાય? that file in the cupboard. right? The principal ordered the peon to put that file in the cupboard. ચલો next. Don't go near the pond. The watchman warned. તો શું આવશે? Watchman. The watchman warned the children. Watchman warned the children not to. Do not to શું થાય? Not to go near the pond. શું થાય? not to go near the pond. બરાબર. તો આ બધા કયા વાક્યો થયા? આજ્ઞાત વાક્યો. બરાબર. તો આ આજ્ઞાત વાક્યો જે પ્રેક્ટિસમાં જાતે કરી નાખજો બધા આજ્ઞાત વાક્યો.